આ તરફ નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે અને ખેલૈયાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વિસનગરના એસ.જે. કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને સભ્યતાનું સિંચન થાય તેને જ લઈને દર વર્ષની જેમ થનગનાટ ગરબાનું આયોજન કર્યું છે। વિસનગર એસ.કે. યુનિવર્સિટીએ પોતાના હજારો વિદ્યાર્થીઓમાં ધાર્મિકતા અને સંસ્કૃતિનું સિંચન કરવાના આશયથી દર વર્ષની જેમ થનગનાટ ગરબાનું આયોજન કર્યું છે। 2 દિવસીય નવરાત્રીમાં સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા બાળકો પોતાના વિદ્યાભ્યાસની સાથે ભારતીય સંસ્કૃતિને માણે અને જાણે એવા આશયથી એસ.કે. યુનિવર્સિટી મેદાનમાં નવરાત્રીના ગરબા યોજવામાં આવ્યા છે। ગરબા રસિક ખેલૈયાઓ એવા વિદ્યાર્થીઓ પણ માં આદ્ય શક્તિના ભક્તિ શક્તિ અને આરાધના પર્વ એવા નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું સિંચન કરવાના આશય સાથે આયોજિત ગરબામાં આરોગ્ય મંત્રી સહિત રાજકીય નેતાઓએ પણ ગરબામાં હાજરી આપી હતી તો ખેલૈયાઓ પણ રાતભર ગરબાની રમઝટ બોલાવી ઝૂમ્યા હતા। કેવળ હવે ગુજરાત પૂરતું જ નહીં, સમગ્ર ભારતમાં અને દુનિયાની અંદર જ્યાં જ્યાં ભારતવાસીઓ વસે છે એમના દિલમાં 9 દિવસની રાહ જોઈ રહ્યા છે ક્યારે નવરાત્રી આવે। આખી દુનિયા મનાવી રહ્યું છે, દેશ અને ગુજરાતમાંથી આ શરૂ થયેલો આ નવરાત્રીનો મહોત્સવ અને એમાં પણ ગરબે ઘૂમી અને જે રીતે માતાની ભક્તિ અને શક્તિની સૌ ઉપાસના કરતા હોય છે, પરંતુ આપણા આનંદની સાથે માતાની ભક્તિ અને શક્તિ અને આપણી સંસ્કૃતિની અંદર ધર્મને પણ આનંદની સાથે લેવામાં આવ્યો। હું તો એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતનો આ મહોત્સવ આપણી બહેન દીકરીઓ બિલકુલ આખી રાત સવારે 6 વાગ્યા સુધી હર્ષભાઈએ પણ ડિક્લેર કર્યું છે બિલકુલ ચિંતા વિના ગુજરાતની અંદર ગરબા માણી શકે એ પ્રકારનું વાતાવરણ જ્યારે ગુજરાતમાં છે એટલે આ જે શક્તિનો પર્વ અને શક્તિની આરાધના ગુજરાત અને સમગ્ર ભારતને એના વિઝનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ખૂબ શક્તિ આપે એવી મારી પ્રભુને પ્રાર્થના છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર સતત 10મા વર્ષે થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 10,000 થી વધારે વિદ્યાર્થીઓ અને નાગરિકો એ આ ઉત્સવમાં ભાગ લે છે, માતાજીની આરાધના કરે છે, વિદ્યાર્થીઓમાં સંગઠનની શક્તિ વધે, તેમની ઉર્જા વધે અને માતાજીના અને ખાસ કરીને સનાતન ધર્મની સંસ્કૃતિના સિંચન એ એમની અંદર થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવે છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને એ માટે યુનિવર્સિટી હંમેશા કામ કરતી આવી છે। એકેડેમિક એટલે કે કરિક્યુલમ એક્ટિવિટી તો વર્ષ દરમિયાન ચાલતી હોય છે, પણ કો કરિક્યુલર એક્ટિવિટીની અંદર પણ વિદ્યાર્થીઓ રસ લે અને ભારતની સંસ્કૃતિનું જ્ઞાન એમને મળે અને આવનારી પેઢી સુધી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય, વિદ્યાર્થીઓની અંદર સંસ્કાર વધે અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય એવા માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ એ આજે માતાજીના મહોત્સવમાં હાજરી આપી છે।